સુરત શહેરમાં વધુ એક નર્સના આપઘાતની ઘટના સામે આવી છે। પરવટ પાટિયા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના રહેઠાણમાં ફરજ પર કાર્યરત નર્સે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। મૃતકના આપઘાત પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી। સુરતના પરવટ પાટિયા વિસ્તારમાં આવેલ ખંડેલવાલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનાથી નોકરી કરતી મંજુલાબેને હોસ્પિટલના સ્ટાફ રહેઠાણમાં ગઈ રાત્રે અંદાજે 3 વાગે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। મંજુલાબેન મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેસર ગામના રહેવાસી હતા। તેમના લગ્નને 3 વર્ષ થયા હતા, જ્યારે તેમના પતિ વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। હાલ પોલીસ આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે। એ તો નર્સમાં છે કેવા ડોક્ટરમાં એ તો રાત્રે મારી પર ફોન આવ્યો હતો કે મંજુલાબેન બોલતી નથી એમ કરી, પછી અમે બાઇક લઈને આવ્યા। કઈ હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને કેટલા વર્ષથી કરતા હતા? ખંડેલ હોસ્પિટલ એવું કંઈક નામ છે અને 3 મહિના જેવું થાય છે। મંજુલાબેનના લગ્ન થઈ ગયા હતા? હા, થઈ ગયા હતા। તેમના પરિવારમાં કોણ? એના પરિવારમાં તો સાસરીમાં નથી જતી કહેવાય, બિહારમાં છે। અને બીજું તમે શું કઈ તમને આશંકા છે તેના કારણે આપઘાત કર્યો? આશંકા નથી, ગળામાં ફાંસો ખાય કે એવું શક્ય હોય। પોલીસ પ્રશાસન પાસે કેવી માંગ છે તમારી? હા, પોલીસ પ્રશાસન પાસે કેવી માંગ છે તમારી? અમારી માંગ છે કે જે હોય છે તે બહાર કાઢે। મંજુલાબેન સુરતમાં કેટલા વર્ષથી રહેતા હતા? આ 3 મહિના જ છે અને હોસ્પિટલમાં કેટલા વર્ષથી નોકરી કરતા હતા? એ જ છે 3-4 મહિના। અહીંયા એકલા રહેતા હતા કે કોઈ સાથે રહેતા હતા? એકલા રહેતા હતા, એની બેનપણી એક બીજી હતી। ક્યાં રહેતા હતા? એ તો હોસ્પિટલની અંદર જ રહેતા હતા। મંજુલાબેન હોસ્પિટલમાં હા, રહેતા હતા? અંદર જ રહેતા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।